પ્રસંગને વધારીએ આપણા વિસ્તારના આદિવાસી સમાજના લોકોને અહીંથી વિવિધ લાભ વિતરણ કરવામાં આવી રહ્યા છે। સૌ જોરદાર તાળીથી આ પ્રસંગને વધારતા રહીએ। ત્યારબાદ ગામિત બુધુભાઈ લીટુભાઈ ગામ કરંજવેરી, જેમને વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ જંગલની જમીન આપવાની યોજના અંતર્ગત અધિકાર પત્ર એનાયત કરવામાં આવી રહ્યો છે। ગામિત બુધુભાઈ લીટુભાઈ ગામ કરંજવેરી। ત્યારબાદ નૈતિકભાઈ રણજીતભાઈ પટેલ ગામ નનકવાડા, જેમને વિદેશ અભ્યાસ યોજના હેઠળ 7,50,000નો ચેક માનનીય મહેમાનોના વરદ હસ્તે અર્પણ કરવામાં આવી રહ્યો છે। વિદેશમાં અભ્યાસ યોજના હેઠળ 7,50,000નો ચેક અહીંથી એમને આપવામાં આવી રહ્યો છે। ત્યારબાદ મધુબેન શંકરભાઈ પટેલ સ્વરોજગારી યોજના હેઠળ 2 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવી રહ્યો છે, જેમને સ્વરોજગારી યોજના હેઠળ ઇલેક્ટ્રિક સાધનોની દુકાન માટે 2 લાખનો ચેક અહીંથી અર્પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદ જીતેન્દ્રભાઈ બાબલુભાઈ ગામિત ઈ પેમેન્ટ મંજૂરી હુકમ અહીંથી માનવંતા મહેમાનોના વરદ હસ્તે અર્પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદ શાંતિબેન કલ્પેશભાઈ ગામિત ગામ ચિચોદર, જેમને માનવ ગરિમા હેઠળ સિલાઈ મશીન અહીંથી માનવંતા મહેમાનોના વરદ હસ્તે અર્પણ કરવામાં આવી રહ્યું છે। શાંતિબેન કલ્પેશભાઈ ગામિત, જેમને સિલાઈ મશીન અહીંથી અર્પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ વિજયભાઈ ભીમાભાઈ પટેલ ગામ મરગમાળ, જેમને સ્માર્ટફોન યુઝ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હું સૌ આદિવાસી મિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો અને નાના ભૂલકાઓ જે આવનારા ભારતનું ભવિષ્ય છે તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું। આ સમાજને અંદર તોડવાનો ઘણો પ્રયાસ થયો છે, પરંતુ આપ સૌએ એકતા બતાવી છે અને આપણા સનાતન સંસ્કૃતિનું રક્ષણ અને જતન અને પોતાના હિન્દુ ધર્મ પ્રત્યેનો જે વિશ્વાસ રાખ્યો છે એ બદલ આપ સૌને મારા નમસ્કાર, લાખ લાખ અભિનંદન છે।